આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દિયોદરમાં રાવણા રાજપૂત યુવક મંડળ આયોજિત 21મો રક્તદાન કેમ્પ યોજાયો હતો। રક્તદાન એ મહાદાન છે એ રાવણા રાજપૂત મંડળે સાબિત કરી બતાવ્યું છે। વાવથરા જિલ્લાના દિયોદરમાં આવેલા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ તારીખ 15/2/2026ને રવિવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિરના રાધા કિશન હોલમાં ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલ બ્લડ બેંક અને જ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંક ડીસા તથા પાટણ વોલન્ટરી બ્લડ બેંક સેન્ટર પ્રેરિત રાવણા રાજપૂત મંડળ દ્વારા આજે 21મો મહારક્તદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન કરાયું હતું। વહેલી સવારે 8:30 કલાકથી જ મહારક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જો કે બપોરના 1 વાગ્યા સુધી 110 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી। રક્તદાન કરવાનું એક જ હેતુ હતું, જ્યારે કોઈ મહિલા ડિલિવરી પ્રસંગમાં હોય ત્યારે રક્તની ઘણી જરૂરિયાત પડતી હોય છે અને અકસ્માતમાં પણ ઘણીવાર રક્ત નીકળી જવાથી રક્તની જરૂર પડતી હોય છે, ત્યારે આ રક્ત ઘણું ઉપયોગમાં આવે છે। તેમજ આ રક્તદાન જે કોઈ આપે તેને રાવણા રાજપૂત મંડળ દ્વારા સર્ટિફિકેટ તેમજ પાણીની વોટર બેગ આપવામાં આવી હતી। યુવક મંડળની સ્થાપનાને 35 વર્ષ થયા છે। છેલ્લા 21 વર્ષથી યુવક મંડળ દર શિવરાત્રિએ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં 100 થી 125 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવે છે। યુવક મંડળ કોરોના જેવી મહામારી હોય કે બીજી કોઈ પણ તકલીફ હોય, ફ્લડ હોય, પૂર રાહત કે બીજી કોઈ પણ કામગીરીમાં કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહી અને કામગીરી કરે છે। દરેક સમાજને સગવડતા થાય, ફાયદો થાય એ માટે યુવક મંડળ સદાય સક્રિય રહે છે અને ખૂબ સારી કામગીરી કરે છે। આજે મહાશિવરાત્રિનો પર્વને લઈને દિયોદરના નીલકંઠ મહાદેવ ખાતે રાવણા રાજપૂત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં રાવણા રાજપૂત સમાજ અહીંયા એકત્રિત થયો છે અને દરેક લોકો બ્લડ દાન આપી રહ્યા છે। આપણી સાથે અન્ય અહીંના જે રાજપૂત સમાજના જે જોડાના છે એમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરશું। સાહેબ, શું કહેશો, જે પ્રકારે આપ રાવણા રાજપૂત દ્વારા મંડળ દ્વારા અહીંયા દર સાલની જેમ કેટલા વર્ષોથી અહીંયા બ્લડ દાન કરવામાં આવે છે અને બ્લડ દાનનો આપવાનો હેતુ શું છે? મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે છેલ્લા 21 વર્ષથી અમારા યુવાન મંડળ દ્વારા એટલે કે રાવણા રાજપૂત સમાજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન થાય છે। દર સાલ અમે લગભગ 125 થી 150 સુધી બોટલ એકત્રિત કરી ડીસા ભણસાલી બ્લડ બેંક અને બીજી જે બ્લડ બેંક ડીસા છે અને પાટણ છે એવી બ્લડ બેંકમાં અમે અહીંયા લોહી અમારું સમાજનું એકત્રિત કરીએ છીએ। અમારા સમાજની સાથે સાથે દિયોદરમાં જે સમાજો આવેલા છે તમામ સમાજના લોકો, એ ભાઈઓ બહેનો તમામ લોકો અહીંયા બ્લડનું દાન કરવા માટે આવે છે અને જે બ્લડ અમે અહીં એકત્રિત કરીએ છીએ એ જરૂરિયાતમંદ લોકો છે જેને ખાસ જરૂર છે। એમ કે આપણા જે વિસ્તારમાં છે લગભગ જે મહિલાઓ છે જે ડિલિવરી વખતે એમનું જે 5 થી 4% લોહી હોય છે, એવી મહિલાનો જ્યારે જરૂરિયાત લોહીની જરૂર પડે છે ત્યારે અમારા યુવાનો એ અમે બેંકને ફોન કરીએ છીએ અને ફોન દ્વારા એ લોકો અમને ખૂબ સેવા આપે છે। ખરેખર આ બ્લડ દાનમાં જે લોકોએ સહકાર આપ્યો છે, જેને દાન કર્યું છે, એને હું યુવક મંડળ રાવણા રાજપૂત યુવક મંડળ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ સેવા કાર્યમાં જે લોકો જોડાના છે, આપ અમારા જે કેમ્પનું પણ પ્રસારિત કરો છો તો આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારત માતા કી જય। અન્ય પણ એક યુવક એક જોડાયા છે, એ બ્લડ વારંવાર આપતા હોય છે। શું નામ છે આપનું અને આજ બ્લડ તમે આપ્યું છે કેટલી વાર આપી ચૂક્યા છો? 25 વાર 25 વાર અહીંયા બ્લડ દર વાર છે। અહીંયા જે રાજપૂત સમાજનો અહીંયા બ્લડ દાન કેમ્પ યોજાય છે એમાં આ પણ એક સેવાભાવી માણસ છે, તે 25 વખત અહીંયા બ્લડ દાન આપી ચૂક્યા છે અને મહાશિવરાત્રિના પર્વને લઈને અહીંયા રાવણા રાજપૂત સમાજ દ્વારા સુંદર મજાનું અહીંયા આયોજન થાય છે અને જે ગર્ભવતી મહિલાઓ છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને જે બ્લડની જરૂર હોય છે ત્યારે આવા રાવણા રાજપૂત મંડળ દ્વારા સરસ મજાનું અહીંયા બ્લડ દાન આપીને યોગદાન આપે છે। માનસી ચૌહાણ, ટુડે ન્યૂઝ, દિયોદર, વાવથરા। આવી હતી બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।